આજની આ પત્રકાર પરિષદ ખાસ કરીને યાન એક્સપો માટે છે. 8th એડિશન 8મી એડિશન અમે લઈને આવી રહ્યા છીએ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, અને અમારી 21, 22, 23 એમ આ એક્સપો થવાનો છે. ખાસ કરીને સ્પેશિયાલિટી યાન માટે આ વખતે એક નવું પ્લેટફોર્મ આ વખતે વ્યુઅર્સોને મળવાનું છે. ખાસ કરીને ટેસ્ટેડ યાન છે, બીજા ઘણા બધા યાન છે કે જેને લઈને આ વખતે R&D કરનારા વ્યુઅર્સો છે, નવું ક્રિએશન કરનારા વ્યુઅર્સો છે, આ બધાને બેનિફિટ થવાનો છે. અને મોટી કહેવાય કે આ વખતની પ્રોપર્ટીઓ છે યાનની, એ મોટી માત્રામાં આ વખતે ડિસ્પ્લે થવાની છે. અને આ વખતનો એક્સપો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વન ઓફ ધ લાર્જ એક્સપો થવા જઈ રહ્યો છે. એની અંદર આખા ભારતના જે ઉત્પાદકો છે યાનના, એ પોતાની પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે કરવાના છે. એટલે હું એવું માનું છું કે આ એક્સપો છે વ્યુઅર્સો માટે એક લાવો છે, કારણ કે દક્ષિણ ગુજરાત છે એ મેનમેડ ફાઈબરનું હબ છે, પણ નવી પ્રોપર્ટી સાથે નવા યાન આ વખતે ડિસ્પ્લે થવાના છે. તો જે લોકો એક્સપોર્ટ કરવા માંગતા હોય છે, જે લોકો ગ્લોબલી બિઝનેસ કરવા માંગતા હોય છે, એના માટેનો આ એક્સપો બહુ કહેવાય કે આશીર્વાદરૂપ સાબિત થવાનો છે. હું એવું માની રહ્યો છું કે આ એક્સપોને લઈને ઘણી બધી નવી ક્વોલિટીઓ, નવી R&D, નવા યાન ને લઈને નવું કપડું પણ આ વખતે બનશે, જે તમે ક્યારે પણ આ એક્સપોની અંદર જોયું નથી. એવું આ વખતનું એક્સપો અમે લઈને આવ્યા છીએ. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ 8th એડિશનમાં મોટી સંખ્યામાં બહારથી પણ એક્ઝિબિટ થયા છે. ખાસ કરીને ઇન્ડોનેશિયા છે, બહારના ચાઇનાના છે, ઇન્ડોનેશિયા, ચાઇના, એવી રીતે ઘણી બધી જે બહારની કંપનીઓ છે એ આ વખતે અમારા એક્સપોની અંદર ભાગ લઈ રહી છે. તો હું એવું માનું છું કે આ વખતનો એક્સપો છે એ ખાસ કરીને એક નવી આશાનું કિરણ લઈને આવશે ઇન્ડસ્ટ્રીઝ માટે, ખાસ કરીને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે. તો એ આ વખતનું એક નવું નજરાણું આ એક્સપો થવાનું છે, એટલું કહું તો વધારે છે. મુખ્ય મહેમાનમાં ખાસ કરીને હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે, એવો એમનો ટાઈમ મળ્યો છે. હવે એ સમય અને સંજોગો વસાત ખ્યાલ આવે છે. અત્યારે તો અમને કહેવામાં આવ્યું છે કે હર્ષભાઈ સંઘવી આવશે.